મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ભાગ 4B. વિદ્યાર્થી મિત્રો, ભાગ 4Aમાં આપણે માર્ચ 2022ના બેઝિકના ગણિતના પેપરના વિભાગ એના પ્રથમ 12 પ્રશ્નોનું વિગતે સોલ્યુશન જોયેલું છે. હવે ભાગ 4Bમાં બાકીના જે 12 પ્રશ્નો છે 13થી લઈને 24 સુધીના એનું ગણતરી સાથે સોલ્યુશન જોઈશું. સૂચના આપેલી છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 13થી 18. પ્રશ્ન 13 છે, વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે. પહેલા ચેપ્ટરમાંથી પૂછેલો પ્રશ્ન છે, એકદમ સરળ છે. આપેલું વિધાન સાચું છે, કારણ કે 5નું વર્ગમૂળ આપણે પૂર્ણાંક સંખ્યા કાઢી શકતા નથી. એટલે આવી તમામ સંખ્યાઓ કે જેઓના વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા ન નીકળી શકતા હોય તેઓ અસમમેય સંખ્યાઓ છે. પ્રશ્ન 14 બહુપદીમાંથી પૂછાયેલો છે. પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા એક્સ ના શૂન્યોની સંખ્યા 3 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરી જાણીએ છીએ કે કોઈ પણ બહુપદીનો જેટલો ઘાત હોય તે પ્રમાણેના તેના શૂન્યોની સંખ્યા હોઈ શકે છે. અહીં બહુપદીનો ઘાત 3 છે, એટલે કે આ ત્રિઘાત બહુપદી છે, એટલા માટે એના શૂન્યોની સંખ્યા 3 છે, જે વિધાન સાચું છે. પ્રશ્ન 15 2 2 2 2 અનંત સુધી સમાંતર શ્રેણી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલું વિધાન પણ સાચું છે, કારણ કે તમે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત કાઢશો તો તફાવત સામાન્ય તફાવત 0 મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક મુદ્દો યાદ રાખજો કે સમાંતર શ્રેણી તમને ત્યારે જ કહેવાય કે જ્યારે એના ક્રમિક પદોનો તફાવત એટલે કે બાદબાકી 0 આવે. તો જો દરેક પદ સરખું હોય, એટલે કે ધારો કે અહીંયા 2 છે એની જગ્યાએ 5 5 5 5 વગેરે આપ્યા હોય તો પણ એ સમાંતર શ્રેણી જ કહેવાય. પ્રશ્ન 16 sin 60 નું મૂલ્ય 1/2 છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિમાં આપણે કોષ્ટક શીખ્યા છે અને જેમાં આપણે શીખેલા છે કે sin 60 અંશનું મૂલ્ય વર્ગમૂળ 3/2 થાય, 1/2 ન થાય. એટલે આપેલું વિધાન ખોટું છે. પ્રશ્ન 17 આંકડાશાસ્ત્રમાંથી પૂછેલો છે. z બરાબર 2m - 3x બાર. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પણ ખોટું છે. મધ્યવર્તી સ્થિતિના ત્રણેય માપોના સંબંધ દર્શાવતું સૂત્ર z બરાબર 3m - 2 બાર x એવું આવે. 18મો પ્રશ્ન સંભાવનામાંથી પૂછેલો છે. p of e plus p of બાર e બરાબર -1. તો આપેલું વિધાન ખોટું છે, કારણ કે આપણે સૂત્ર શીખ્યા છે કે p of e plus p of બાર e બરાબર ધન 1 આવે, ઋણ 1 ના આવે. એટલા માટે આપેલું વિધાન ખોટું છે. સૂચના બદલાય છે. નીચેના વિધાનો સાચા બને તે મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન ક્રમાંક 19 થી 24. તો 19મો પ્રશ્ન બહુપદીમાંથી પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પણ તમે અત્યાર સુધીમાં જોયું હશે કે ઘણી વખત પૂછાયેલો છે કે આપેલા આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે. તેના પરથી p of x ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બહુપદીનો આલેખ x અક્ષને
જેટલા જુદા જુદા બિંદુઓમાં છેદે એટલા તે બહુપદીના શૂન્યોની સંખ્યા હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1, 2 અને 3 જુદા જુદા બિંદુઓમાં આ બહુપદીનો આલેખ છેદે છે. માટે પ્રશ્ન નંબર 19નો જવાબ છે 3. બહુપદીના શૂન્યોની સંખ્યા 3 છે. પ્રશ્ન નંબર 20, ત્રિકોણમિતિમાંથી સીધું સૂત્ર પૂછેલું છે. મૂળભૂત નિત્યસમનું સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. તો જવાબ આવશે 1. 21મો પ્રશ્ન 10મા ચેપ્ટરમાંથી છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો સાચો જવાબ છે 1. પ્રશ્ન 22, એક સમાંતર શ્રેણીમાં 2 કે 26 ના 3 ક્રમિક પદો છે. તો કે બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આ બીજી વખત પૂછાયો છે આવો પ્રશ્ન. તો આપણે આની ગણતરી જોઈશું. તમે તમારી સ્ક્રીન પર પ્રશ્ન 22ની ગણતરી જોઈ શકો છો. તો સામાન્ય તફાવતના સૂત્ર પરથી આવો પ્રશ્ન સોલ્વ થાય. d1 બરાબર a2 માઇનસ a1 આ સામાન્ય તફાવત માટેનું સૂત્ર છે. a2 એટલે બીજું પદ જે k છે, a1 એટલે પ્રથમ પદ જે 2 છે. આ કિંમતો આપણે અહીં મૂકી દઈશું. તો d1 બરાબર k માઇનસ 2. એ જ પ્રમાણે આપણે d2 બરાબર a3 માઇનસ a2 સૂત્રનો ઉપયોગ કરીને બીજું એક પરિણામ મેળવીશું. a3 એટલે ત્રીજું પદ જે અહીં 26 છે અને a2 એટલે બીજું પદ જે અહીં k છે. કિંમત મૂકતા d2 બરાબર 26 ઓછા k. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમાંતર શ્રેણી છે એવું અહીંયા આપી દેવામાં આવ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે d1 બરાબર d2. એનો સામાન્ય તફાવત હંમેશા સામાન્ય જ હોય, તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. તો હવે આપણે d1 અને d2 ની કિંમતો મેળવેલી છે તે અહીંયા મૂકી દઈશું. તો d1 એટલે k માઇનસ 2 અને d2 એટલે 26 માઇનસ k. હવે આપણે આ જમણી બાજુએથી ઋણ k ને ડાબી બાજુએ લાવીશું અને ડાબી બાજુએથી ઋણ 2 ને જમણી બાજુએ લઈ જઈશું. એટલે એમની નિશાનીઓ બદલાઈ જશે. એટલે k વત્તા k બરાબર 26 વત્તા 2. હવે k વત્તા k એનો સરવાળો થશે 2k અને 26 વત્તા 2 એટલે 28. હવે આ 2 ને આપણે જમણી બાજુએ લઈ જઈશું. એટલે k બરાબર 28 ભાગ્યા 2. વિદ્યાર્થી મિત્રો, 28 ને 2 વડે ભાગીએ તો જવાબ આવશે 14. કારણ કે 14 ગુણ્યા 2 બરાબર 28. આમ k ની કિંમત આપણને મળે છે 14. એટલે બીજા નંબરનો વિકલ્પ સાચો છે, k બરાબર 14. 23મો પ્રશ્ન ક્ષેત્રફળ અને ઘનફળ ચેપ્ટરમાંથી પૂછ્યો છે અને બેઠું સૂત્ર જ છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. મિત્રો, જો તમારું ધ્યાન હોય તો અગાઉ પણ એક વર્ષે આવો પ્રશ્ન પૂછાયેલો છે. કોઈ પણ ચલણી સિક્કો હોય એનો આકાર હંમેશા નળાકાર સમજવાનો છે આપણે. તો નળાકારનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર પૂછેલું છે. એટલે એ સૂત્ર છે પાઈ r વર્ગ h. 24મો પ્રશ્ન આંકડાશાસ્ત્રમાંથી પૂછેલો છે. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi બરાબર 245 તથા સિગ્મા fi બરાબર 100 હોય તો મધ્યક 12x બરાબર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ પ્રશ્ન છે. આપણે એની ગણતરી કરીશું. સૌ પ્રથમ મધ્યક 12x બરાબર સિગ્મા fi ભાગ્યા સિગ્મા xi. આ બંનેની કિંમતો આપી જ છે એ આપણે સૂત્રમાં મૂકી દઈશું. એટલે 12x બરાબર 245 ભાગ્યા 100. 100 વડે ભાગવાના છે એટલે ભાગાકાર નહીં કરતા તમારે આ અંશમાંથી 2 દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસી જવાનું છે. એટલે આ 1 અને 2 એટલે મધ્યક 12x બરાબર 2.45. એટલે કે બીજા નંબરનો જવાબ એ સાચો જવાબ છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણો ભાગ 4B અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા એક નવા ભાગ સાથે આપણે ફરીથી મળીશું.